બાપા મોરું થઈ ગયું છે. અહીંયા તમારા પેન્ટના ખિસ્સામાં પૈસા નીકળ્યા. હું વાત કરશો? વાહ વાહ, આજ કઈ બાજુ દીવી ગયો હે? હા. આ લિસ્ટ ફતે નીકળીશ. હવે તમારે જેમ ગોઠવવું હોય ને એમ ગોઠવી લેજો, પછી મને કયો. ઠાકુર તો ગયો. હવે જલ્દી મને એમ કયો કે તમારા ખિસ્સામાં લિસ્ટ ક્યાંથી આવી? કહું છું અચ્છા. ઈ તો મેં સાઈથી મારા ખીચામાં નાખી હતી. સહી કરીને નાખી હતી, પણ હું કામ? હું કામ? હમણાં હું કેટલા દિવસ જોઉં છું મારા પેન્ટના ખીચામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. મને તારા ઉપર પૂરેપૂરો શક હતો કે તું જ કાઢશો. એટલે તને રંગે હાથ પકડવા હારું ત્યાં લિપસ્ટિક મારા ખીચામાં નાખી હતી. અચ્છા. કે જ્યારે તું પૈસા મારા ખીચામાં કાઢે ને તો હારવાર લિપસ્ટિક નીકળે એટલે તને ગુસ્સો આવે અને તું મારી પાસે દોડી દોડી આય અને હું તને રંગે હાથ પકડી લઉં. જો પકડાઈ ગઈ. ઈ તો મારે તમારા કપડાં ધોવાના હોય ને એટલે હું ખીચા ચેક કરતી હોય. અચ્છા. તઈ ભાઈ કપડા તો તું રોજ ધોશો તો રોજ પૈસા ખિસ્સામાં જ નીકળતા હોય છે ને તો રોજ તો દેવા નથી આવતી. આજે તું કેમ દેવા આવી? હવે હું નહીં કરું, સોરી. હું સોરી નું હું અથાણું કરું? અબે સાલે. એ તમે જાતા નહીં હો, હું તમારા હારું મસ્ત મસાલા વાળી ચા બનાવીને આવું. આ બનાય અને આદુ નાખજે. गजब टू विवाद आदमी. यही नहीं, अभी और सुनिए. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. बच गया साला. હાલો હું તારો ડો તારી લિપસ્ટિક મારા ખિસ્સામાં રહી ગઈ. હમણાં હું વધેરાઈ જાતા અહીંયા. લે પૂરો. હા પૂરા બોલ. કાંઈ નહીં બસ જો બેઠો છું. ક્યાં ઘરની બહાર આવ્યો તું? હારું હારે આવો આવો. अच्छा. આવું હમણાં મારો દોસ્તાર પૂરો આવ્યો હોય. ક્યાંય નથી જવાનું, બેહો સાનું મુના. ઈ તો બધા હાવ નવરા છે, આખો દી નકરો ભાટકતા જ હોય. એની હારે રખડી રખડીને પછી તમે એના જેવા થઈ જાઓ. ક્યાંય નથી જવાનું, બેહો સાનું મુના. भगवान क्या जुलुम है. ડોળા હું કાઢો છો? હગું નહીં થાય, ના પાડી દો એને. બસ આટલો જ ફરક છે તારામાં ને મારામાં. શું ફરક છે? તું છે ને મારા બધા ફ્રેન્ડ ને નફરત કરશો અને હું તારી બધી બેનપણીઓને કેટલો પ્રેમ કરું છું. इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है અબે સાલે. હા વરી પાછું હું લઈ આવી કાંઈ લેવા નહોતી ગઈ. તો અરે આ 2 દી પહેલા ડ્રેસ લીધો તો ને બદલાવા ગઈ હતી. खाओ माँ कसम કેમ? અરે એમાં જરી કેવો સિંદૂરનો ડાઘ પડી ગયો હતો. अच्छा. તો બદલાઈ આવી? ના રે ના, દુકાનવાળાએ એમ કીધું સિંદૂરના ડાઘ પડેલી વસ્તુ નથી બદલાઈ દેતા. તો હાસી જ વાત છે ને. એમ સિંદૂરના ડાઘ પડી ગયેલી વસ્તુ જો બદલી દેતા હોત ને તો અમે કેદું ના બદલાઈ આવ્યા હોત. જાવ ની તમારે હારે વાત કરવી જ બેકાર. એક મિનિટ બે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. રૂકો જરા. હાલે 500 રૂપિયા પાર્લર જી આવજે. શું વાત છે? આજ કઈ બાજુ દી ઉઈ ગયો? દી જે બાજુ ઉગતો હોય ને એ બાજુ ઉગો છે પણ તારી મૂછ ઉગી ગઈ જો. મરદ જેવી લાગશો ઊંડી. કપઈ આવજે હું તારી વાંહે ભૂંડો લાગી. અબે સાલે. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય આવું ના કહેવાય. જસો कौन है बे આ બાપા આને શું છે હવે? એ જસો હા એ આવો. ઘડીએ ને ઘડીએ હું આને ઝટકા આવે. आप भी ठीक करके देता हूँ હું રેડું નાખશો? આપણે લગ્નના કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. કેમ? તો 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે. તો? હવે હમણાં 2026 આવે છે ને તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ. કેમ? લે આ કબાટ જો, આ 12 વર્ષથી આ વાપરું છું. હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આવો મેં આમાં મારા કપડા હમાતા નથી હવે. આ તો બદલી નાખશું એમાં હું. અને આ બેડ જો, હવે આમાં હું વાંધો છે? હવે આમાં બધી આમ સનમાઈકો ઉખડી ગયો છે.
હું સનમાઈકો નથી બદલાવાનું કેતી, આપણે આખો બેડ જ બદલી નાખીએ. આમે તમે આમાં ક્યાં હમાવશો? અડધા પગ બારા રહેશે, દિવસે ને દિવસે વાહડાની જેમ વધતા જાવશો. આપણે છે ને હાથ બે હાથનો જ લઈ લઈએ. સારું ઈ લઈ લો. અહીં હાલો હજી તમને બતાવું. આમ જો આ દિવાલની હાલત જો, આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું. આ વખતે આપણે કલર કરાવવો જ નથી, આપણે ટાઇલ્સ જ નાખી દઈશ બધે. સારું આ ટાઇલ્સ જ નાખ. તમે હોલમાં હાલો. આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે અને સોફાને થાવ મેચિંગ નથી થતા. આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે. સારું વાંધો નહીં, એ બદલી નાખો. હાલો બસ. હવે કાંઈ હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી. તમને કઈ લાગે છે? મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે. હું કાંઈ નહીં, આટલું અત્યારે બદલી નાખી ઘણું. પણ કયો ની હાર બદલી જાય પછી હવે ઈ રેવા દે, નથી બદલે એવું. એવું શું છે વરી નથી બદલે? ઈ એ છે આ લોકો સમજી ગયા. ઈ લોકો સમજી ગયા, પણ મને તો ક્યાં હું બદલવું પડે? કાંઈ નહીં, તમે કોમેન્ટ કરો. તું કોમેન્ટ વાંચી લેજે. તો વરી આને શું બદલવું છે? હાવ થાકી ગઈ. એક રકાબી ચા બનાવી દ્યો ને. સારું બને દવા. જો તો આમાં બનાવું ને. અરે તળવાની કડાઈ છે, હેન્ડલ વાળું લ્યો ને. ठीक है જો તો આ હેન્ડલ વાળું ને. એ બાપા ઈ ન હોય, ઉભા રહ્યો તમને બતાવું. લો બાપા આ હેન્ડલ વાળું. તા મમ્મી આજ ને. એલી એ કાંઈ કામ ધંધો છે કે નહીં? સવારમાં ઉઠીને મોબાઈલમાં ઘરીને બેસી જાશો. આ કાલે ધનતેરસ છે ને, દિવાળી માથે આવી. આ ઘરની હાલત તો જો. આ ઘરની સાફ સફાઈ કોણ કરશે? લોકો હાચું જ કે ખારા કરમ કરો ને તો જ હારી બાયું મળે. તો હારા કરમ કરાય ને, પોતે હારા કરમ કરે ને પછી વાઘ મારો કાઢે. લ્યો કરો હજી લવ મેરેજ. આ મહિને તને એક રૂપિયો નહીં મળે. ગયા મહિને તું બ્યુટી પાર્લર ના પૈસા લઈ ગઈ હતી. આ મહિને મારે નવરાત્રીના 9 કુર્તા લેવાના છે અલગ અલગ. એ પણ બધી ચણિયા ચોળી પહેરે છે, મારે પહેરવી છે. હું એકલી નો પહેરું તો કેવી લાગુ? એ હું પણ હવારમાં બાંધો છો. હા જો ને તારી મમ્મી ગયા મહિને બ્યુટી પાર્લર ના પૈસા લઈ ગઈ હતી. આ મહિને માંગે છે. મારે નવરાત્રીના 9 કુર્તા લેવા છે. તો મારે ચણિયા ચોળી લેવી છે. શાંતિ રાખો, બાર બાય એક રસ્તો છે. હું હાલો બતાવો. ચાલો જો એક બાજુ ગ્લાસ ભરેલા છે, એક બાજુ ઢાંકણા ભરેલા છે. બંનેમાંથી જે પેલા પૂરું કરશે એ આ પૈસા એના. अच्छा શરત ઈ છે કે મમ્મી તમારે પપ્પાના ઢાંકણા નહીં અડવાના અને પપ્પા તમારે મમ્મીના ગ્લાસ નહીં અડવાના. ઓકે. એવું થોડું કાલે? આ ગ્લાસમાં પીતા વાર ન લાગે, આ ઢાંકણા તો તરત પૂરા કરી દે. એક મિનિટ ઉભી. તને એવું લાગે છે ને? આ બાજુ ઢાંકણા તારા. ચાલ ગ્લાસ માર. अभी मजा आएगा ना भिड़ो. રેડી રેડી. સ્ટાર્ટ. અડવાન નથી હો ગ્લાસ. નિયમ યાદ રાખો, ગ્લાસ અડવાનું નથી. બરાબર? चीटिंग करता है तू आप कहाँ के ज्ञानी बाबा? ઓય ક્યાં ગઈ? જમવાનું બની ગયું? તૈયાર કરજે, બહુ ભૂખ લાગી છે. જમવાનું નહીં બને. હા કેમ? હાયતા માઠામાં બોર આખા ગામના ઘરવાળા એની ઘરવાળીઓને ફરવા લઈ જાય છે અને તમે એક સવો જુગાર રમવામાંથી નવરાજ નથી થતા. આ શું થયું જુગારમાં અને કેટલા હારીને? અરે હું હારીને થયો, આજ તો હું 10,000 રૂપિયા જીતીને આવ્યો છો. હે હમણાં જ તમારા માટે 2 મિનિટમાં ગરમા ગરમ જમવાનું બનાવું. ઓય જમવાનું બની ગયું? જમવાનું હમણાં બની જાય, પણ એ તો કયો આઈસ કેટલા જીતીને આવ્યા? અરે જુગાર કઈ મારા માસીનો દીકરો છે, એ કોઈનો હગો ન થાય. જુગારના પૈસા જુગારમાં જાય. આજે તો 20,000 હારી ગયો. જુગારમાં 20,000 રૂપિયા હારી ગયા. આના કરતા મને ફરવા લઈ ગયા હોત તો 5,000 માં પતી જાત. बात तो सही है 20,000 રૂપિયા લીધા વગર ઘરમાં નહીં આવતા ને જો આવ્યા ને તો ટાટિયો ભાંગી જાય. વાત તો આ છે હો ભાઈ. જુગાર રમવા કરતા કરતા એને ફરવા લઈ ગયો હોત તો 5,000 માં પતી જાત. પણ મેં તો હવે ભૂલ કરી, તમે નહીં કરતા.
ફરવા લઈ જાય જુગાર નહીં રમતા. હાલો હવે ક્યાંક ગોતી ઠેકાણો.